કે ગાય તે તો ગફલીબાજી નું નામ લઈને કે તે તો કોમ કરાવો છો લે. ના ના યાર તમને ખબર તો છે હું ગફલીબાજી માં ટોપ છું. હું તો ગફલીબાજ છું બે લાવ્યો છું તે ખાઈએ તો દેવલી ને કરે. તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી. તો સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. તો આજે આપણે આવ્યા છીએ ખેતરમાં અને ખેતરમાં ગોઈને ઘણી બધી સાર વાટી દીધી છે. તો સાર ઉપાડીને આપણે ઢાળીએ જવાનું છે. તો હાલ માટે તો એકદમ વાઢીએ છીએ ઉપાડીએ છીએ એવું બધું કરીએ છીએ. વાઢવું હોય તો આવી તો ના વાઢવું હોય તો જોઈ રહો તા. તો ગાઈઝ આપડે આવી ગયા છીએ અને સાર ને બાર લઈને આવ્યા છીએ બરાબર. તો આમાં આપડે પૂળા ઉપાડવાનું ચાલુ કરીએ છીએ. તો ગાઈઝ આપડે આવી જાય છીએ અને આ પૂળા આપડે લઈ જવાના બરાબર. આપડે હમણાં પેલા ખરા એ મને ઉપાડ્યા હતા પણ અમે નવા લાયા છીએ. તો આ રીતના આમાં પોટલો બચાયેલ છે એટલે પછી લઈ જવાનું છે ઉપાડી અમારા મોડવાના હ હા તો ગાઈઝ અમે ઉપાડવાનું ચાલુ કરી દઈએ છીએ. તો ગાઈઝ આપણું પૂળા નાખીએ છીએ બરાબર. આ રીતના બધે લાવીએ છીએ. આમાં ભાઈ રીતના મોડે જાય બરાબર. હા હેડો મોંડા આવે બીજું કઈ કેવું નહી. ગફલીબાજી તમે આવો. કે ગાય તે તો ગફલીબાજી નું નામ લઈને કે તે તો કોમ કરાવો છો લે. ના ના યાર તમને ખબર તો છે હું ગફલીબાજી માં ટોપ છું. હા હેડો કશું વાંધો નઈ હેડો તને બાંધવા માંડીએ તા અમે તો બરાબર તઈ ના હોય તો વધુ નઈ જુઓ ખાલી. તો ગાઈઝ અમે આપડા આટલા પૂળા મોડ્યા છે હું તમને બતાવી દઉં. તો આટલા પૂળા મોડ્યા છે અને હજી તો કોઈ એવું નહિ કે બધા આપડે મળી રહેશે હજી થોડા ઘણા બાકી છે. એટલી વાર જઈને તમને બતાવી દઉં છું કે કેટલા પૂળા મોડ્યા છે. કેટલા લાયા છીએ તો હજી તો જો ઘણા પૂળા છે. અને એની એક બીજી વસ્તુ કહી દઉં હાલ ના કહું ઘડીવાર બન્યા રહો પછી કહું. એ ખરું ને એર્યા પૂળા આપણે લાવવાના છે. એટલે મારા ભાઈ ના પાડીશ પણ અમારી ઈચ્છા એવી છે કે લાઈએ. તો ભાઈ હોત ના આપડે લાવવા ત્યાં કરતી અત્યારે આપડે લાવવા હારા તો સન હાલ માટે જુઓ પાવાનું એવું બધું કરીશું ગોવિંદ મારા મમ્મી બે જણા જુઓ. બરાબર અરે એ તો એને હોજ ના પીવાનું હોય. અત્યારે એને કે કે મને અનુકૂળ ઓછું આવે એટલે હોજ ના આવે. તો બાકી થાક લાગે છે તાપે લાગે છે જોઈ તો હકો જ છે. જર્સી કલર અલગ પડતો હ એ તાપ લાગેલો છે. બરાબર એ રીતના છે તો કોઈ ને આપડે હમણાં વિચારતા હતા એવું કરવાનું છે ને પાછા પૂળા ઉપાડવા છે ને ઉપાડીએ યાર જેટલા ઉપાડે એટલા હારા. શું કેવું મમ્મી હા તો એક કામ કરીએ આપડે છે ને પૂળા ખરા ને આપડે આ ઢાળિયા ના બહાર નાખીએ. શું કામ નાખીએ ખબર છે ગાઈસ એ આ ઢાળિયાનો આ મંડો રહ્યો ના પણ મોરી ના હતા એ યહાં પર ઈકન નાખી જોવા ગાઈસ પેલી છે પાણી પીવા છે જેને કે બતક ભાઈ 12 મહિના ઉપરથી ને 13 મહિના એ છે. એક વાર ને એક મહિનો નહી કેતો એક મહિનો છે. હા કોમેન્ટ આપજો મમ્મી તો કોમેન્ટ આલવાની જ પેલી રે છે. કોમેન્ટ આલજે કોમેન્ટ દઈ દે ભાઈ ગોઈને તો કોમેન્ટ કઈ નાખી દે ગાઈસ જોજો આ ભાઈ નાશ્યું બેઠા બેઠા જપ ના ભાઈ તો ગાઈસ હમણાં આપડે એમ કહેતા હતા કે ચાલુ કરી કોમ આપડો પૂળા ઉપાડવાનું તો બધા પૂળા બધું બધું લઈ લઈને આવી જશે અને જો આ ની ખોડી લઈ બધું વાર્તાયા છીએ તો હું આઈ જશે હાથ પગ ધોઈ અને પછી નીકળી જવું છે ફટાફટ યાર બરાબર તો ગાઈસ આપડે અમે ઘેર આઈ ગયા છીએ નહીં નાખ્યું છે અને ખાવા બેઠા છીએ તો શું કેવાય સોળી અને નું શાક છે. બરાબર અને આ પેલા એનું
રોટલા બાજરીના અને ગવાના છે બરાબર. ખાવું હોય તો આવી જાઓ. તો ગાઈસ અમે આપડે છે ને કોઈ દુકાન આવી જાય છીએ બરાબર. તો ગાઈસ અમે આપણા ઘેર આવી જાય છીએ અને ચા બા પીવા બેસી જાય છીએ. ચા પીવા હોય તો આવી જાઓ. અને ગોવિંદ માટે પડીકો લીધો છે સામો ખાવા. તો નક્કી ના કેવાય હું તો ગફલે વાત છું. બે લાવ્યો છું તે ખાઈએ તો પણ. તો ગાઈસ અમે ચા બા પી લીધો છે ને આપડે અમે ખેતરમાં હેડીએ છીએ. શું કરીશ મમ્મી? ચકલીની માળો કરે. તો ગાઈસ જો ચકલીની માળો કર્યો છે. હા દેવલી ને કરે. એની દેવલી માળો કરે છે. અને કોઈને ઓલે નાસ્તો તો લઈ લીધો છે. કોઈને ઓલે નાસ્તો લઈ લીધો છે. તો ગાઈસ આપડા વૈકણ આવી જઈએ ઢાળીએ. અને પેલી બાજુ આપડે પોણી વાળવાનું છે. કોઈ નઈ ભાઈ વાળી જાય એટલે આપણે જઈએ છીએ બરાબર. મારા હંગાત હેડો તા નીકળ હ આપડે એ બાજુ જઈએ. તો ગાઈસ આપડે આવી ગયા છીએ વાગણ પોણી વાળવા માટે. અને મારું એમ કેવું છે કે તમે વિચારતા હશો શના ગોવિંદ મારો ઓળખ્યો શિખર શું જોયો હતું. તો ગાઈસ ચેવું છે કે ગલ્લો એર્યો છે એમ નતો આવ્યો કે આ પાવર આવ્યો ને તારનો એ પોણી વાળતો હતો બરાબર. હોય નઈ પેલા હેતરમાં મારા ભામ બે જણા પણ અમુ હું આવ્યો છું એટલે અમુ ગોવિંદ બે જણા અમે વારસ્યું અને ગલ્લા પછી હું એટલા માટે એકલો બેઠો હતો. તો હાલ તો હાર્યા ખેતરમાં પોણી વળે છે બરાબર. ગોવિંદ એમ કે કેમેરો તું મારા અમે એ રીતના ફેરું હાર્યા ખેતરમાં એટલે મારા ઉપર પાણી ફરતું હોય. તો ગાઈસ છે ને જો પાણી આવે છે. તો હાલ માટે પાણી વાળીએ છીએ. અને પછી પેલા એક બીજા ખેતરમાં પાણી વાળવાનું છે બરાબર. તો બસ હાલ માટે તો પાણી વાળીએ છીએ. તો ગાઈસ અમે આપડે પેલા ખેતરમાં પાણી મૂકી શકે. એટલે અમે આપડા ખેતરમાં આવી ગયા છીએ. અને પોણી વાળવાનું છે બરાબર. તો ગોવિંદ બે જણા આવી જાય છીએ. જય ગોપાલ મહારાજ. તો ગાઈસ આપડે એકમ પાણી વાળી દીધું છે જોયો બરાબર દેખાય. તો પાણી વાળી દીધું છે. બસ બીજું તો કોઈ નઈ. અને શી કરે બીજું તો મારે કોઈ કેવું જ નહી. પોણી વાળું હોય તો આવી જાઓ બાકી તો ગરમી બહુ લાગે છે. વાયરો લગી રહ્યા તો નહી એ હું જુઠું બોલું કારણ કે હાલ જ વાયરો આવ્યો. તને નતો વાયરો આવતો યાર પણ હાલ વાયરો આવ્યો બરાબર. તો પાણી વાળીએ છીએ વાળું હોય તો આવી જાઓ બસ બીજું કોઈ નઈ. એમનેમ આવવું હોય તો એમનેમ આવો. તો ગાઈસ અમે આપડે ઘેર આવી ગયા છીએ પોણી વાળી અને ગોવિંદ જાય છે દૂધ ભરાવા. અને ગાઈસ બસ આટલા બ્લોગને એન્ડ કરી દઈએ છીએ મળીએ નવા બ્લોગમાં. તો જય માતાજી.